નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। કાલે આપણે વાત કરી હતી અંતરસૂત્રની અને ઉદાહરણ 1ની। તો અંતરસૂત્રને આધારિત હવે બીજા દાખલાઓ છે। ધારો કે ઉદાહરણ 2, તો ઉદાહરણ 2ની રકમ આ રીતે આપેલી છે કે બિંદુઓ A 1 7, B 4 2, C -1 -1 અને D -4 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો। હવે ચોરસના શિરોબિંદુઓ સાબિત કરવું હોય તો એના માટેની શરત શું છે કે ચોરસ હોય તો ચોરસની ચારે બાજુઓ સરખી હોવી જોઈએ અને એના જે બે વિકર્ણો બને છે વિકર્ણો પણ કેવા હોવા જોઈએ? સરખા। જો અહીંયા ધારો કે આ ચોરસ છે તમારો, અહીંયા નામ લખું છું A, B, C અને D। તો ચોરસની ચારે બાજુ AB, BC, CD અને D આ ચાર બાજુ સરખી હોવી જોઈએ અને એના જે બે વિકર્ણો છે BD અને AC આ બંને વિકર્ણો સરખા હોવા જોઈએ। તો આટલી વસ્તુ તમે સાબિત કરી શકો કે આટલા માપ તમે સરખા કરી શકો તો આપણે એવું કહી શકીએ કે આ જે શિરોબિંદુઓ છે એ ચોરસના શિરોબિંદુઓ છે। તો એના માટે આપણે 6 વસ્તુ મેળવવી પડશે। 4 બાજુઓ AB, BC, CD અને DA અને બે વિકર્ણો AC અને BD। તો આટલી વસ્તુ પહેલાં આપણે શોધી લેવી। તો સૌથી પહેલાં AB, ચલો AB બરાબર વર્ગમૂળમાં, ચલો AB 1 -4 કૌંસ ઉપર વર્ગ વત્તા 7 - 2 કૌંસ ઉપર વર્ગ, 1 -4 કૌંસ ઉપર વર્ગ, 7 - 2 કૌંસ ઉપર વર્ગ। ચલો વર્ગમૂળમાં કૌંસ છૂટો કરવી, નાના કૌંસમાં 1 - 4 કૌંસ ઉપર વર્ગ, 7 - 2 કૌંસ ઉપર વર્ગ। 1 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? તો કે -3 કૌંસ ઉપર વર્ગ, 7 માંથી 2 જાય તો 5 કૌંસ ઉપર વર્ગ। ચલો -3 નો વર્ગ, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 25, 25 ને 9, 25 ને 9 કેટલા થશે તમારા? 34। આ તમારો પહેલાનો જવાબ મળ્યો। ચલો આ જ રીતે BC, તો વર્ગમૂળમાં B અને C 4 - -1 નો વર્ગ, 4 - -1 નો વર્ગ વત્તા 2 - 1 - 1 નો વર્ગ। નાના કૌંસમાં 4 એમને -1 કૌંસ ઉપર વર્ગ, 2 એમને -1 કૌંસ ઉપર વર્ગ, 4 ને 1 5 નો વર્ગ વત્તા 2 ને 1 3 નો વર્ગ, 5 નો વર્ગ 25 વત્તા 3 નો વર્ગ 9, 25 ને 9 એટલે BCની કિંમત તમને કેટલી મળી? તો કે વર્ગમૂળમાં 34, 25 ને 9 34। એ જ રીતે અહીંયા ABની કિંમત પણ કેટલી મળી હતી? વર્ગમૂળમાં 34। ચલો AB અને BC મળી ગયું। હવે ત્રીજું કઈ બાજુ આવી? તમારી CD, અહીંયા લખવી CD બરાબર વર્ગમૂળમાં, ચલો મોટા કૌંસમાં -1 -4 મોટો કૌંસ પૂરો કૌંસ ઉપર વર્ગ, Y1 -1 -Y2 4 કૌંસ ઉપર વર્ગ, મોટા કૌંસમાં વર્ગમૂળમાં -1 એમને -4 કૌંસ ઉપર વર્ગ વત્તા -1 -4 કૌંસ ઉપર વર્ગ, -1 + 4 એટલે કે 3 કૌંસ ઉપર વર્ગ વત્તા -1 - 4 એટલે કે 5 કૌંસ ઉપર વર્ગ। ચલો 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 25 ને 9 તો કે વર્ગમૂળમાં 34। તો CDની કિંમત પણ કેટલી મળે છે તમને? વર્ગમૂળમાં 34। એની પછી છેલ્લું DA ચોથી બાજુ બરાબર વર્ગમૂળમાં, ચલો D એટલે કે
4 માઇનસ 1 કાઉન્સ ઉપર વર્ગ વત્તા મોટા કાઉન્સમાં 4 માઇનસ 7 કાઉન્સ ઉપર વર્ગ વર્ગમૂળની અંદર નાના કાઉન્સમાં -4 એમને એમ -1 કાઉન્સ ઉપર વર્ગ વત્તા 4 એમને એમ -7 કાઉન્સ ઉપર વર્ગ વર્ગમૂળની અંદર 4 ને 1 -5નો વર્ગ વત્તા 4માંથી 7 જાય તો -3નો વર્ગ. ચલો વર્ગમૂળમાં 5નો વર્ગ 25 વત્તા 3નો વર્ગ 9, 25 ને 9 34. આ તમારું મળી ગયું DA. ચલો ચારેય બાજુઓ મળી ગઈ આપણને. પહેલી બાજુ AB, BC, CD અને DA. ચલો ચારેય બાજુઓમાં આપણે અંતરસૂત્ર વાપરવાનું છે. પહેલાં શું કરવાનું તો કે મોટા વર્ગમૂળની અંદર 1 - 4 1 લેખા પછી માઇનસ કરીને 4 લેખા કાઉન્સ ઉપર વર્ગ. હંમેશા અહીંયા જે કંઈ સંખ્યા લખો તમે એ નાના કાઉન્સમાં લખવાનું, જેથી કરીને અમુકમાં જો અહીંયા ધારો કે અહીંયા -1 મૂક્યું તો -1 પ્લસ થાય, જેથી કરીને નિશાનીમાં ભૂલ ના થાય. આ દાખલામાં તમારે સૂત્ર સહેલું છે પણ નિશાનીમાં નાની એવી તમે ભૂલ કરશો એટલે દાખલો તમારો ખોટો પડી શકે છે. એટલે ખાસ ધ્યાન દેવાનું છે, નિશાનીમાં ભૂલ ના થાય એટલે એક સ્ટેપ ભલે વધારે લખવું પડે આપણે કે 1 - 4 કાઉન્સ ઉપર વર્ગ વત્તા 7 - 2 કાઉન્સ ઉપર વર્ગ. એ જ રીતે BC માટે. ચલો BC માટે લખવું શું લખાય? 4 - 1 વચ્ચે માઇનસ નિશાની કાઉન્સ ઉપર વર્ગ વત્તા 2 - -1 2 - -1 કાઉન્સ ઉપર વર્ગ. સાદુરૂપ આપો એટલે બધાનો જવાબ કેટલો મળશે? ABનો જવાબ વર્ગમૂળ 34 મળે, BCનો જવાબ વર્ગમૂળ 34 મળે, CDનો જવાબ વર્ગમૂળ 34 મળે અને DAનો જવાબ વર્ગમૂળ 34. ચારેય બાજુઓ તમને સરખી મળી. ચલો હવે વિકર્ણની વાત કરીએ. વિકર્ણ કયા છે તમારા? AC અને BD. ચલો હવે એ મેળવશું. હવે વાત કરીએ વિકર્ણોની. ચલો વિકર્ણો કયા છે આપણી પાસે? AC અને BD. તો પહેલાં AC માટે. ચલો AC બરાબર વર્ગમૂળની અંદર મોટો કાઉન્સમાં કાઉન્સ ઉપર વર્ગ વત્તા મોટો કાઉન્સ ઉપર વર્ગ. ચલો AC 1 - 1 1 - 1 7 - 1 7 - 1. ચલો કાઉન્સ છૂટો કરવી. 1 એમને એમ -+ કાઉન્સ ઉપર વર્ગ. 7 એમને એમ -+ કાઉન્સ ઉપર વર્ગ. ચલો 1 + 1 એટલે કે 2નો વર્ગ વત્તા 7 + 1 એટલે કે 8નો વર્ગ. ચલો 2નો વર્ગ 4 વત્તા 8નો વર્ગ 64. 64 ને 4 68. તો ACની કિંમત તમને 68 મળે. ચલો આ જ રીતે આ AC તમે એક વિકર્ણ મેળવો. હવે BDની વાત કરીએ. ચલો BD બરાબર વર્ગમૂળની અંદર મોટો કાઉન્સ એના ઉપર વર્ગ વત્તા બીજો મોટો કાઉન્સ એના ઉપર વર્ગ વચ્ચે 2 કાઉન્સ વચ્ચે નિશાની માઇનસ. ચલો અહીંયા કિંમત મૂકવી. B અને D. B એટલે 4 - 4 4 - 4 2 4 2 4. ચલો વર્ગમૂળની અંદર કાઉન્સમાં 4 -+ 4 કાઉન્સ ઉપર વર્ગ વત્તા 2 - 4 કાઉન્સ ઉપર વર્ગ. ચલો 4 ને 4 8 કાઉન્સ ઉપર વર્ગ વત્તા 2માંથી 4 બાદ કરો તો -2 કાઉન્સ ઉપર વર્ગ. 8નો વર્ગ 64 વત્તા 2નો વર્ગ 4 64 ને 4 68. તો BDની કિંમત પણ તમને કેટલી મળી? વર્ગમૂળમાં 68. તો અહીંયા વિકર્ણની લંબાઈ AC અને BD બંનેની કિંમત કેવી મળે છે? તમને સરખી મળે છે. તો અહીંયા લખીએ આપણે કે અહીં AB બરાબર BC બરાબર CD બરાબર DA જે ચારેય બાજુઓ હતી તમારી
એનું માપ હતું વર્ગમૂળ 34 અને AC બરાબર BD, AC અને BD છે બંનેનું માપ કેટલું છે વર્ગમૂળ 68 મળે છે. આમ ચારેય બાજુઓ ના માપ સમાન છે અને વિકર્ણોના માપ પણ સમાન છે. તેથી આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. ચલો છેલ્લે જવાબ લખો આપણે કે અહીં જે ચારેય બાજુ હતી તમારી AB, BC, CD અને D, આ ચારેયના માપ એટલે કે વર્ગમૂળ 34 ચારેયનો જવાબ આવે છે એ સરખો છે અને AC અને BD એનું માપ પણ કેટલું છે વર્ગમૂળ 68 એટલે આ પણ સમાન મેળવ્યું છે. આમ ચારેય બાજુઓના માપ સમાન મળે છે અને જે વિકર્ણો છે AC અને BD એના માપ પણ કેવા છે સમાન છે. તેથી આપેલ શિરોબિંદુઓ જે તમને શિરોબિંદુ આપેલા છે A, B, C અને D એ ચોરસના શિરોબિંદુઓ છે. જે તમને શિરોબિંદુ આપેલા છે એ તમારા ચોરસના શિરોબિંદુઓ છે. અહીંયા તમને જે ચોરસના શિરોબિંદુઓની વાત કરી છે તો અહીંયા તમને સૌથી પહેલાં રકમ ઉપરથી તમને ખબર હોવી જોઈએ કે ચોરસના શિરોબિંદુઓ મેળવવા છે આપણે તો આપણને શરત ખબર હોવી જોઈએ કે ચોરસ માટે શરત શું છે તો કે એના ચારેય બાજુઓના માપ સમાન હોય છે અને વિકર્ણોના માપ સમાન હોય છે. તો જ તમે આ કામ કરી શકો અને તો જ તમે આ 6 બાજુઓ મેળવી શકો. ચલો એની પછી આપણને આપેલું છે ઉદાહરણ 3 કે આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. તો આ આકૃતિ આપેલી છે જેમાં તમને પાટલીઓ એટલે કે જે બેન્ચીસો છે એની ગોઠવણી દર્શાવે છે. અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે A, B અને C સ્થાન પર બેઠેલા છે. આ A, B અને C સ્થાન છે એમાં અસીમા, ભારતી અને કેમેલિયા ત્રણેય બેઠા છે. અહીંયા A છે ત્યાં અસીમા બેઠી છે, B ઉપર ભારતી બેઠેલી છે અને C ઉપર કેમેલિયા બેઠી છે. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે. તમારા ઉત્તર માટેનું કારણ દર્શાવો. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે A, B અને C છે ત્રણેય એક જ રેખા પર બેઠેલા છે અથવા ત્રણેય બિંદુઓ છે એ એક જ રેખા પર આવેલા છે. એટલે કે ત્રણેય બિંદુઓ આપણે સમરેખ કહી દેવી તો એનો અર્થ શું થાય કે ત્રણેય બિંદુઓ સમરેખ હોય એટલે કે એક જ રેખા ઉપર આવેલા હોય તો તમે ત્રણેય આ જે અસીમા, ભારતી અને કેમેલિયા છે એ એક જ રેખા પર બેઠેલા છે એવું આપણે કહી શકીએ. તો સૌથી પહેલાં અહીંયા લખવી આપણે કે અહીં A 3, 1, B 6, 4 અને C 8, 6 આપેલ છે. ચલો આ ત્રણેય વસ્તુ આપેલું છે. હવે ત્રણેયનું અંતર લખવી આપણે પહેલાં AB શોધશું, BC શોધશું અને AC શોધશું. ચલો સૌથી પહેલાં AB. ચલો AB બરાબર વર્ગમૂળમાં મોટો કાઉન્સ એના ઉપર વર્ગ વત્તા બીજો મોટો કાઉન્સ એના ઉપર વર્ગ અંદર બે નાના કાઉન્સ વચ્ચે નિશાની માઇનસ. ચલો AB 3, 6, 1, 4 એટલે કે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચલો કાઉન્સ છૂટો કરવી. નાના કાઉન્સમાં 3 માઇનસ 6 કાઉન્સ ઉપર વર્ગ વત્તા 1 માઇનસ 4 કાઉન્સ ઉપર વર્ગ. ચલો 3 માંથી 6 બાદ કરવી કેટલા વધે તો કે -3 નો વર્ગ
એકમાંથી 4 બાદ કરવી તો -3નો વર્ગ, 3નો વર્ગ 9 વત્તા 3નો વર્ગ 9, 9 દુ 18. ચલો 18 ને આપણે લખવો હોય તો આ રીતે લખી શકવી કે 9 દુ 18. 9નું વર્ગમૂળ કેટલું નીકળે? 3, વર્ગમૂળ 2 એમને એમ. ચલો આ વાત થઈ ગઈ તમારી એ બીની. ચલો એની પછી બીસી માટે વાત કરવી તો કે બીસી બરાબર વર્ગમૂળમાં, ચલો બીની કિંમત શું છે આપણી પાસે? 6 - 8 કૌંસ ઉપર વર્ગ વત્તા 4 - 6 કૌંસ ઉપર વર્ગ. 6 - 8 કૌંસ ઉપર વર્ગ, 4 - 6 કૌંસ ઉપર વર્ગ. ચલો 6માંથી 8 બાદ કરો એટલે કેટલા વધે? તો કે -2નો વર્ગ, 4 - 6નો વર્ગ એટલે કે -2નો વર્ગ, 2નો વર્ગ 4 વત્તા 2નો વર્ગ 4, 4 ને 4 8. ચલો અહીંયા 8ની જગ્યાએ 4 દુ 8 લખવું હોય તો લખી શકાય. 4નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 અને આ વર્ગમૂળ 2 એમને એમ. તો બીસી બરાબર તમને કિંમત મળશે 2 વર્ગમૂળ 2. અહીંયા જે આપણે 8ના એવા ભાગ પાડવી કે જેથી કરીને એક સંખ્યાનું વર્ગમૂળ નીકળી જાય. 4 દુ 8, 4નું વર્ગમૂળ કેટલું નીકળી જાય? 2 અને બાકી ખાલી વર્ગમૂળ 2 વધશે. ચલો આ જ રીતે ત્રીજું એસી માટે વાત કરવી. ચલો એસી શું છે આપણી પાસે? તો કે એ થી લઈને સી સુધીનું અંતર. ચલો વર્ગમૂળમાં એની કિંમત કઈ છે આપણી પાસે? 3, 8. તો મોટા કૌંસમાં 3 - 8 કૌંસ ઉપર વર્ગ વત્તા મોટા કૌંસમાં 1 - 6 કૌંસ ઉપર વર્ગ. ચલો 3માંથી 8 બાદ કરવી, અહીંયા 3 - 8 કૌંસ ઉપર વર્ગ, 1 - 6 કૌંસ ઉપર વર્ગ. 3માંથી 8 બાદ કરવી તો -5નો વર્ગ વત્તા 1માંથી 6 બાદ કરવી તો -5નો વર્ગ, 5નો વર્ગ 25 વત્તા 25, 25 ને 25 કેટલા થાય? 50. ચલો એસી બરાબર 50 મેળા છે આપણને, તો 50ની જગ્યાએ આપણે 25 દુ 50 લખાય. તો એસી બરાબર 5 વર્ગમૂળ 2. હવે અહીં એ બી વત્તા બીસી, એ બીની કિંમત શું છે આપણી પાસે? 3 વર્ગમૂળ 2 વત્તા બીસીની કિંમત 2 વર્ગમૂળ 2. 2નો સરવાળો કરો એટલે 3 ને 2 5 વર્ગમૂળ 2. ચલો 5 વર્ગમૂળ 2 કોની કિંમત છે? એસીની. તો અહીંયા એ બી વત્તા બીસી બરાબર તમને એસી મળે છે. આ જે એ બી છે એની કિંમત 3 વર્ગમૂળ 2 છે, બીસીની કિંમત કેટલી છે? 2 વર્ગમૂળ 2. એટલે બંનેનો સરવાળો કરો એટલે તમને ત્રીજી કિંમત એસીની કિંમત 5 વર્ગમૂળ 2 મળે છે. એનો અર્થ શું થાય કે એ બી અને સી ત્રણેય કેવા છે? સમરેખ છે. તો અહીંયા લખવી કે તેથી એ બી અને સી સમરેખ બિંદુઓ છે. આમ હવે સમરેખ બિંદુઓ છે એનો અર્થ શું થાય કે અસીમા, ભારતી અને કેમેલિયા. આમ અસીમા, ભારતી અને કેમેલિયા એક જ રેખામાં બેઠેલા છે. આ તમારો જવાબ થઈ ગયો. અહીંયા આપણે સૌથી પહેલાં શું કર્યું તો કે એ બી, આ જે તમને એ બી અને સી ત્રણ બિંદુ આપેલા હતા એના ઉપરથી પહેલાં એ બી શોધ્યું, પછી બીસી શોધ્યું અને પછી એસી શોધ્યું. ચલો એ બીની કિંમત મળે 3 વર્ગમૂળ 2, બીસીની કિંમત મળે 2 વર્ગમૂળ 2 અને એસીની કિંમત મળે 5 વર્ગમૂળ 2.
હવે એ બી બીસી અને એસી મળી ગયું પછી આપણે શું કર્યું તો કે એ બી વત્તા બીસી એટલે કે 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 2 3 ને 2 કેટલા થાય 5 વર્ગમૂળ 2 પણ 5 વર્ગમૂળ 2 કોની કિંમત છે તો કે એસીની તો કે એ બી વત્તા બીસી બરાબર એસી મળ્યું તમને આનો અર્થ શું થાય કે એ બી અને સી ત્રણેય બિંદુઓ કેવા છે સમરેખ બિંદુઓ છે તો ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ હોય તો આ જે અસીમા ભારતી અને કેમિલી આ ત્રણેય છે એ એક જ રેખામાં બેઠેલા છે આ તમારો જવાબ થઈ ગયો તો આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 3 જેની અંદર તમને એવું પૂછ્યું હતું કે અસીમા ભારતી અને કેમિલિયા ત્રણેય એક જ રેખામાં બેઠેલા છે તો આપણે શું લખ્યું કે હા ત્રણેય એક જ રેખામાં બેઠેલા છે ચલો એની પછી એના પછી આપણને આપેલું છે ઉદાહરણ 4 જેની સૂચના આ પ્રમાણે છે કે બિંદુ XY એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે છે હવે અહીંયા તમને કયું બિંદુ છે એનું નામ આપેલું નથી તો એને પહેલાં આપણે ધારશું કે ધારો કે બિંદુ P XY એ બિંદુઓ A 7 1 અને B 3 5 થી સમાન અંતરે છે આ આપણે ધાર્યું કે જે બિંદુ આપેલું છે એ બિંદુ P એ બિંદુઓ A અને B એ 7 1 અને B 3 5 થી કેવા અંતરે છે સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ શોધો તો આપણે x અને y વચ્ચેનો સંબંધ શોધવાનો છે તો એના માટે અહીંયા શું કીધું છે કે P એ A અને B થી કેવા અંતરે છે સમાન અંતરે છે તો P થી A નું અંતર એટલે કે PA અને P થી B નું અંતર એટલે કે PB આ બંને કેવું થાય સરખું થશે ચલો PA અને PB સરખું હોય તો PA નો વર્ગ અને PB નો વર્ગ એ કેવો થાય સરખો થાય બંને બાજુ આપણે વર્ગ કરવી જેથી કરીને આપણે સૂત્રની અંદર વર્ગમૂળ આવે નહીં ચલો PA નો વર્ગ હવે આના માટે સૂત્ર લખવી x - 7 કૌંસ ઉપર વર્ગ વત્તા y - 1 કૌંસ ઉપર વર્ગ એ જ રીતે PB x - 3 કૌંસ ઉપર વર્ગ વત્તા y - 5 કૌંસ ઉપર વર્ગ આપણે સૂત્ર લખ્યું કે x1 એટલે કે x - y1 x1 - x2 કૌંસ ઉપર વર્ગ વત્તા y1 - y2 કૌંસ ઉપર વર્ગ એટલે x - 7 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ બરાબર અંતરસૂત્રનો ઉપયોગ કર્યો છે કે x - 3 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ ચલો હવે આનું વિસ્તરણ કરવું વર્ગોનું તો અહીંયા x વર્ગ માઇનસ નિશાની એમને 7 દુ 14x વત્તા 7 નો વર્ગ 49 અહીંયા y વર્ગ માઇનસ 1 ગુણ્યા 2 એટલે કે 2y માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 બરાબર x - 3 x વર્ગ માઇનસ એમને 3 દુ 6x વત્તા 3 નો વર્ગ 9 વત્તા y વર્ગ માઇનસ 5 દુ 10y વત્તા 5 નો વર્ગ 25 અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે x વત્તા y કૌંસ ઉપર વર્ગ એટલે કે x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ અને જો x માઇનસ y કૌંસ ઉપર વર્ગ આપેલો હોય તો x વર્ગ માઇનસ 2xy વત્તા y વર્ગ જે આપણું વિસ્તરણ કરવી છે એનો ઉપયોગ અહીંયા કરવાનો છે તો આ એ સૂત્ર ઉપરથી x નો વર્ગ માઇનસ 7 દુ 14x વત્તા 7 નો વર્ગ 49 વત્તા y નો વર્ગ માઇનસ 2y વત્તા 1 નો વર્ગ 1 બરાબર x વર્ગ માઇનસ 3 દુ 6x વત્તા 3 નો વર્ગ 9 વત્તા y વર્ગ માઇનસ એમને 5 દુ 10y વત્તા 5 નો વર્ગ 25 ચલો હવે આ જે પદ છે એમાં સરવાળા બાદબાકી કરી નાખવી તો કે x વર્ગ એમને માઇનસ 14x એમને 49 ને 1 50 તે છેલ્લે લખવી આપણે y વર્ગ માઇનસ 2y વત્તા 50 ચલો અહીંયા પણ એ જ રીતે x વર્ગ માઇનસ 6x વત્તા y વર્ગ માઇનસ 10y 9 ને 25 25 ને 9 કેટલા થાય તમારા 34 ચલો હવે આ જે બધા સ્ટેપ છે સામે લઈ જાવી
ચલો એક્સ વર્ગ સામે જશે, એક કામ કર્યું પહેલાં 50 એમને એમ રાખવી. ચલો 34 આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ. ચલો આ બધા સ્ટેપ એમને એમ લખી નાખવી કે એક્સ વર્ગ માઇનસ 6x વત્તા વાય વર્ગ માઇનસ 10y. આ સ્ટેપ ઓલી બાજુ લઈ જાવી. એક્સ વર્ગ આ બાજુ આવશે એટલે કે માઇનસ એક્સ વર્ગ, માઇનસ 14x આ બાજુ આવે એટલે કે પ્લસ 14x, પ્લસ વાય વર્ગ આ બાજુ આવશે એટલે કે માઇનસ વાય વર્ગ, માઇનસ 2y આ બાજુ આવે એટલે કે પ્લસ 2y. ચલો આ બધા સ્ટેપ સામે લઈ ગયા, 50 એમને એમ રાખ્યા, 34 આ બાજુ આવે તો માઇનસ, અને આ બધા સ્ટેપ એમને એમ. ચલો 50માંથી 34 બાદ કરવી. 50માંથી 34 બાદ કરવી કેટલા વધે? તો કે 16. એક્સ વર્ગ માઇનસ એક્સ વર્ગ બંને કેન્સલ, વાય વર્ગ માઇનસ વાય વર્ગ બંને કેન્સલ. ચલો 14x અહીંયા 6x છે, 14માંથી 6 બાદ કરવી તો કેટલા વધે? તો કે 8x. 10y 2y, 10માંથી 2 બાદ કરો તો કેટલા વધે? માઇનસ 8y. ચલો બંનેમાંથી 8 કોમન કાઢવી તો કાઉન્સમાં વધશે x માઇનસ વાય, અહીંયા 16 એમને એમ. ચલો 16 એમને એમ, 8 આ બાજુ આવશે તો છેદમાં જશે x માઇનસ વાય એમને એમ. ચલો 8 દુ 16 એટલે કે x માઇનસ વાય, એટલે કે x માઇનસ વાયની કિંમત તમને કેટલી મળી? 2 મળી. તો આ તમારો x અને y વચ્ચેનો સંબંધ થયો. તો અહીંયા જે દાખલો છે, દાખલાની અંદર ફરીથી સમજી લેવી. આપણને શું કીધું છે? તો કે p અને p એ અને b થી સમાન અંતરે છે. તો p થી a નું અંતર અને p થી b નું અંતર કેવું છે? સરખું છે, એટલે કે pa બરાબર pb. બંને બાજુ વર્ગ કરવી, જેથી કરીને અહીંયા જે અંતર સૂત્ર વાપર્યું એમાં આપણે વર્ગમૂળ કરવું પડે નહીં. pa x માઇનસ 7 કાઉન્સ ઉપર વર્ગ, y માઇનસ 1 કાઉન્સ ઉપર વર્ગ, pb એટલે કે x માઇનસ 3 કાઉન્સ ઉપર વર્ગ, y માઇનસ 5 કાઉન્સ ઉપર વર્ગ. આ જે વર્ગ આપેલા છે એનું વિસ્તરણ કર્યું આપણે. પછી વિસ્તરણ કર્યા પછી શું કરવાનું? તો કે અહીંયા સાદુરૂપ આપ્યું. 49 છે, અહીંયા 49 ને 1 50, અહીંયા 9 છે, 9 ને 25 34. ચલો સરવાળો કર્યો. હવે શું કરવી? આ 50 છે એમને એમ રાખ્યા, આ 34 પ્લસ છે બરાબરની આ બાજુ જઈએ તો માઇનસ. બાકીના જે આ સ્ટેપ છે બધાને આપણે આ બાજુ લાવી. આ બધા સ્ટેપ એમને એમ, આ બધા સ્ટેપ આ બાજુ એટલે નિશાની ફરી જાય. એક્સ વર્ગ આ બાજુ આવશે એટલે કે માઇનસ, માઇનસ 14x આ બાજુ આવે તો પ્લસ 14x, વાય વર્ગ આ બાજુ આવશે તો માઇનસ વાય વર્ગ, માઇનસ 2y આ બાજુ આવે તો પ્લસ 2y. ચલો સાદુરૂપ આપવી. માઇનસ એક્સ વર્ગ પ્લસ એક્સ વર્ગ માઇનસ એક્સ વર્ગ બંને કેન્સલ, પ્લસ વાય વર્ગ માઇનસ વાય વર્ગ બંને કેન્સલ. 6x અને 14x, 14માંથી 6 બાદ કરવી તો 8x. એ જ રીતે અહીંયા માઇનસ 10y પ્લસ 2y બાદ કરો તો માઇનસ 8y. 50માંથી 34 બાદ કરો તો 16. આ બંનેમાંથી 8 કોમન કાઢ્યા, x માઇનસ વાય. કાઉન્સમાં 8 ક્યાં આવશે? છેદમાં. તો 16 ભાગ્યા 8 એટલે કે 2 x માઇનસ વાય. તો x માઇનસ વાયની કિંમત શું મળી તમને? 2. તો આ તમારું x અને y વચ્ચેનો શું છે? સંબંધ છે. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 4. ચલો એની પછી આપણને ઉદાહરણ આપેલું છે 5 કે બિંદુઓ a 6 5 અને b -4 3 થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ જોઈએ છે. આપણે કઈ અક્ષ પરનું બિંદુ જોઈએ છે? y અક્ષ પરનું. તો અહીંયા લખવી આપણે કે ધારો કે y અક્ષ પરનું બિંદુ. ચલો y અક્ષ પરનું બિંદુ હોય તો એના સ્વરૂપ શું હોય આપણું? તો કે 0y હોય. તો y અક્ષ પરનું બિંદુ P 0y એ બિંદુઓ A 6 5 અને B -4 3 થી સમાન અંતરે આવેલું છે. અહીંયા આપણે ધાર્યું કે ધારો કે y અક્ષ પરનું બિંદુ, y અક્ષ પરનું બિંદુ કયું છે? તો કે y અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તેના નામ શું હોય? 0y હોય. તો ધારો કે તે બિંદુ P છે 0y એ બિંદુઓ
એ અને બીથી કેવા અંતરે આવેલું છે? સમાન અંતરે આવેલું છે. તો આગલો દાખલો કર્યો તો એ જ વસ્તુ આમાં કે પી થી એનું અંતર ને પી થી બીનું અંતર કેવું થાય? સરખું. તો પી એ બરાબર પી બી. ચલો બંને બાજુ વર્ગ કરવી તો કે પી એ વર્ગ બરાબર પી બી વર્ગ. ચલો પી એનો વર્ગ 0 - 6 કૌંસ ઉપર વર્ગ y - 5 કૌંસ ઉપર વર્ગ 0 - -4 અહીંયા તમને -4 આપેલા છે એના ઉપર વર્ગ વત્તા y - 3 કૌંસ ઉપર વર્ગ. અહીંયા તમને -4 આપ્યા છે એટલે એ કિંમત કેમાં લખીએ આપણે? કૌંસમાં. ચલો 0 - 6 એટલે કે -6 કૌંસ ઉપર વર્ગ માઇનસ y - 5 કૌંસ ઉપર વર્ગ એમને 0 - +4 એટલે કે 4 કૌંસ ઉપર વર્ગ વત્તા y - 3 કૌંસ ઉપર વર્ગ. વિસ્તરણ કરવી 6 નો વર્ગ 36 માઇનસ નિશાની એમને એમ. ચલો આ જે લખવી અહીંયા પ્લસ આવશે 0 - 6 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ પ્લસ y નો વર્ગ માઇનસ 5 દુ 10y વત્તા 5 નો વર્ગ 25 4 નો વર્ગ 16 વત્તા y વર્ગ માઇનસ 3 દુ 6y વત્તા 3 નો વર્ગ 9. ચલો એક કામ કરવી, આ y વર્ગવાળા બધા સ્ટેપ છે બધું આ બાજુ આવશે એટલે કેવું થઈ જાય? માઇનસ. તો 36 એમને એમ પ્લસ y વર્ગ એમને એમ માઇનસ 10y એમને એમ પ્લસ 25 એમને એમ 16 આ બાજુ આવશે તો માઇનસ y વર્ગ આ બાજુ આવે તો માઇનસ -6y આ બાજુ આવે તો પ્લસ 9 આ બાજુ આવે તો માઇનસ બરાબર 0. ચલો બધું આ બાજુ લઈ લીધું. હવે સાદુરૂપ આપીએ. અહીંયા પ્લસ 25 છે 16 અને 9 16 ને 9 કેટલા થાય? 25 -25 પ્લસ 25 બંને કેન્સલ એટલે કે 16 ને 9 25 25 25 કેન્સલ પ્લસ y વર્ગ માઇનસ y વર્ગ આ બંને કેન્સલ માઇનસ 10y પ્લસ 6y 10 માંથી 6 જાય કેટલા વધે? તો કે -4y બાકી શું વધ્યું? પ્લસ 36 બરાબર 0. ચલો -4y બરાબર 36 આ બાજુ જાય કેવા થાય? માઇનસ y બરાબર -36 -4. ચલો y ની કિંમત 36/4 એટલે કે 9 ચોક 36 એટલે y ની કિંમત 9 મળશે માઇનસ માઇનસ પ્લસ. હવે y ની કિંમત 9 મળી તમને એનો અર્થ શું થયો કે અહીંયા બિંદુ તમારું બિંદુ જોઈશે આપણે. તો બિંદુ કયું છે તમારું? P0y. તો અહીંયા લખવી કે આમ માંગેલ y અક્ષ પરનું બિંદુ P09 છે. જે y અક્ષ ઉપરનું જે બિંદુ માંગ્યું છે તમારું P એના યામ શું થશે? 09. અહીંયા જે y તમે ધાર્યું હતું ત્યાં શું મૂકી દેવાના? 9 મૂકી દેવાના એટલે કે P09 છે. આ તમારો જવાબ થઈ ગયો. ફરીથી સમજી લેવી દાખલો. અહીંયા તમને એવું કીધું હતું કે y અક્ષ પરનું બિંદુ મેળવો. તો y અક્ષ પરનું બિંદુના યામ શું થાય? 0y થાય. તો અહીંયા P0y લખ્યું. એ બિંદુ a અને b થી સમાન અંતરે છે. તો p થી a નું અંતર ને p થી b નું અંતર કેવું થાય? સરખું. તો p a વર્ગ બરાબર pb વર્ગ. ચલો p a વર્ગ 0 - 6 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ. એ જ રીતે અહીંયા 0 માઇનસ કરીને અહીંયા -4 આપેલા છે. તો 0 - -4 નો વર્ગ વત્તા y - 3 નો વર્ગ. 0 - 6 એટલે -6 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ બરાબર 0 - એટલે કે +4 નો વર્ગ વત્તા y - 3 નો વર્ગ. વિસ્તરણ કરવી y વર્ગ 6 નો વર્ગ 36 વત્તા y વર્ગ -10y વત્તા 5 નો વર્ગ 25 બરાબર 4 નો વર્ગ 16 વત્તા y વર્ગ -6y વત્તા 3 નો વર્ગ 9. હવે આ જે 4 સ્ટેપ છે બરાબરની સામે જાય તો માઇનસ થઈ જશે. 16 આ બાજુ જાય તો માઇનસ, y વર્ગ આ બાજુ જાય તો માઇનસ, -6y આ બાજુ જશે તો +6y, 9 આ બાજુ જાય તો -9 બરાબર 0. હવે અહીંયા પ્લસ y વર્ગ માઇનસ y વર્ગ બંને કેન્સલ. 25 એમને 16 અને 9 બંને માઇનસ છે.
16 ને 9 કેટલા થાય 25, -25 + 25 બંને કેન્સલ, અહીંયા કેટલા વધશે 36, 10 માંથી 6 જાય તો -4y, 36 આ બાજુ જાય તો -36, 4 આવશે છેદમાં તો માઇનસ માઇનસ પ્લસ અને 9 ચોક 36 એટલે જવાબ આવે 9. તો વાયની કિંમત તમને 9 મળી. આમ માંગેલ વાયએક્સ પરનું બિંદુ, જે તમને વાયએક્સ ઉપરનું બિંદુ માંગેલું છે એ બિંદુ કયું થશે તમારું P09 છે. અહીંયા જે વાય આપેલા છે એની જગ્યાએ કિંમત શું મૂકી દેવાની તમારે 9, એટલે કે 09 મળે છે. આ વાત થઈ ગઈ તમારી ઉદાહરણ 5ની. તો આજે જે આપણે ઉદાહરણ 2 થી લઈને 5 સુધીના દાખલા કરેલા છે એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.